ચીનના શાંઘાઈથી જાપાનના ટોક્યો જઈ રહેલી જાપાન એરલાઇન્સની ફ્લાઇટ અચાનક નીચે પડવા લાગી હતી. માત્ર 10 મિનિટમાં જ ફ્લાઇટ 26,000 ફૂટ નીચે પડી હતી, કે જેને કારણે પ્લેનમાં બેઠેલા મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. આમ જાપાન એરલાઇન્સની ફ્લાઇટ બોઇંગ 737 મોટી દુર્ઘટનાથી માંડ બચી છે. આ પ્લેનમાં 191 મુસાફરો હતા. પ્લેનનું કાન્સાઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના દરમિયાન વિમાન 36,000 ફૂટની ઊંચાઈ ઉડી રહ્યું હતું. જો કે અચાનક વિમાને સંતુલન ગુમાવતા માત્ર 10 મિનિટમાં 26,000 ફૂટ નીચે ઉતર્યું હતું. જમીનથી 10,500 ફૂટની ઊંચાઈએ પહોંચતાની સાથે જ પાયલટ તેના પર કાબૂ મેળવવામાં સફળ રહ્યો અને તુરંત ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. આ ઘટના દરમિયાન ક્રૂ સભ્યોએ મુસાફરોને ઓક્સિજન માસ્ક પહેરવા કહ્યું હતું. સવાર તમામ મુસાફરોને લાગ્યું કે હવે પ્લેન ક્રેશ થઈ જશે, કે જેથી ગભરાટમાં પોતાના ઓક્સિજન માસ્ક ફેંકી દીધા હતા. જો કે પાયલટ કુશળતાપૂર્વક વિમાનને કોઈક રીતે એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં સફળ રહ્યો હતો. આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. વિમાનને ઓસાકામાં સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું. મુસાફરો માટે એક રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.